અમદાવાદના જીવરાજ પાર્કની જ્ઞાનદાસ સોસાયટીનો અગ્નિકાંડ રાત્રે 3 વાગે ફરીથી આગ લાગી હતી। ફાયર બ્રિગેડે આગ ઉપર કાબુ મેળવી લીધો હતો। તકેદારીના ભાગરૂપે ઘટના સ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવાયેલો હતો। મકાનમાં બનાવેલા ગેરકાયદે ગોડાઉનમાં આ આગ લાગી હતી। સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા માતા અને પુત્રનું મોત નીપજ્યું હતું। અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારની અંદર જે આગ લાગવાની ઘટના બની તેમાં માતા અને પુત્રનું મોત નીપજ્યું હતું। ભીષણ આગ જે રીતે લાગી હતી, ઘરમાં જ ગોડાઉન બનાવવામાં આવ્યું હતું અને આ ગોડાઉનમાં આગ લાગી હતી। આ ગોડાઉન ગેરકાયદે હતું। દ્રશ્યો આપ જોઈ શકો છો, જે રીતે આ ભીષણ આગ લાગી તેના ભયાનક દ્રશ્યો સામે આવ્યા। ઘરમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા માતા અને પુત્રનું આ ઘટનામાં મોત નીપજ્યું છે। ત્યારે આ મકાનની અંદર ગેરકાયદે ગોડાઉન બનાવવામાં આવ્યું હતું। આ ગેરકાયદે ગોડાઉનની અંદર સિલિન્ડર હતા જેમાં બ્લાસ્ટ થયા। એસી, ફ્રીજની ગેસની બોટલો પણ અહીં રાખવામાં આવી હતી જેમાં ધડાધડ બ્લાસ્ટ થતા જોવા મળ્યા હતા। આ ઘટનાની અંદર માતા અને પુત્રનું મોત નીપજ્યું છે। આ ઘરમાં ગેરકાયદેસર રીતે ગોડાઉન ચાલતું હતું। મનપાએ માત્ર નોટિસ આપી અને સંતોષ માની લીધો હતો। આગળ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી। અમદાવાદના જીવરાજ પાર્કની જ્ઞાનદાસ સોસાયટીની અંદર આ અગ્નિકાંડ સામે આવ્યો। રાત્રે 3 વાગે ફરીથી આગની ઘટના બની હતી। જ્યાં આગ લાગી હતી ત્યાં ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો। રાત્રે 3 વાગે ફરીથી આગ લાગી। જે ભીષણ આગના આ ભયાનક દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં જે ઘટના બની હતી તેમાં ધડાધડ આ રીતે આગ લાગી હતી અને આસપાસના વિસ્તારની અંદર દોડધામ મચી ગઈ હતી। આ સિલિન્ડર બ્લાસ્ટમાં માતા અને પુત્રનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ રાત્રે 3 વાગે ફરીથી આ આગ ભભૂકી હતી। તો ઘરની અંદર ગેરકાયદેસર રીતે ગોડાઉન ધમધમતું હતું। મનપાએ માત્ર નોટિસ આપી અને સંતોષ માની લીધો હતો। સોસાયટીના લોકોએ અરજી પણ કરી હતી અને એક્શન લેવા માટે પણ જણાવ્યું હતું, પરંતુ મનપાએ માત્ર નોટિસ આપીને સંતોષ માન્યો। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા રાજલ આપણી સાથે જોડાયા છે। જી રાજલ, જ્યાં આગ લાગી હતી ત્યાં હાલ શું સ્થિતિ છે અને શું કામગીરી ચાલી રહી છે? ઝીલન, અત્યારે હું આ જીવરાજ પાર્કમાં આવેલી જ્ઞાનદાસ સોસાયટી કે જ્યાં આગળ રેસિડેન્શિયલ વિસ્તારમાં અહીંયા એસીનું જે ગોડાઉન હતું તે હતું। અહીંયા આગળ રેફ્રિજરેટર હોય કે એસી હતું, આ તમામનું જે ગેરકાયદેસર ગોડાઉન હતું। જો કે અહીંના જે સ્થાનિકોએ વારંવાર રજૂઆતો પણ કરી હતી, એએમસીને નોટિસ પણ આપી હતી, તેમ છતાં પણ અહીંયા આગળ જે રહેણાંક વિસ્તારમાં આ ગેરકાયદેસર ગોડાઉન ધમધમતું હતું। ત્યારે ગઈકાલે જે રીતે ભયંકર ભીષણ આગ લાગી હતી તેમાં આ આખું જે ઘર જે ગોડાઉનમાં પરિવર્તિત કરવામાં આવ્યું હતું તે અત્યારે બળીને અને ખાખ થઈ ગયું છે। આપ ઘટના સ્થળની બહાર જોઈ શકો છો, પોલીસ પણ અહીંયા આગળ ઉપસ્થિત છે। સાથે જ અહીંયા આગળ જે ઘર હતું તેની બહાર જે ગાડીઓ હતી, 3 થી 4 જેટલી ગાડીઓ છે તે બળીને અને ખાખ થઈ ગઈ હતી। આપ પરિસ્થિતિ જોઈ શકો છો। જો કે ગઈકાલે આ બપોરે આગ લાગી હતી, ત્યારબાદ ગઈકાલે રાતના 3 વાગે પણ ફરી એક વખત આગ લાગી હતી અને સ્થાનિકોએ ફાયર બ્રિગેડની ટીમને અહીંયા આગળ બોલાવવામાં આવી હતી। જો કે અહીંયા આગળ અત્યારે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। ભાઈ, આ ગેરકાયદેસર આ જે ઘરમાં આ ગોડાઉન બનાવીને અને ભાઈ રહેતા હતા, ક્યારે ફરિયાદ કરી હતી પરંતુ કેમ નક્કર કોઈ પ્રયાસ થયા નહીં? એમાં એવું હતું કે ચેરમેન સેક્રેટરીએ બી ઘણા પ્રયાસ કર્યા કે ભાઈ તું આ બધું જે ખરાબ માલ છે, જે હઝાર્ડસ છે, જે સેફ નથી, તો પણ છતાં એ માન્યો નહીં અને એને અહીંયા આટલો બધો માલ રાખ્યો અને પછી એના કોઈ કાયદેસર કે કોઈ કાર્યવાહી થઈ નહીં, જેથી બનીને આ બધું આખું જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો એ બન્યું। તમે અત્યારે ઘરની પણ તપાસ કરી હતી, બીજા કયા કયા જ્વલિત પદાર્થો અહીંયા આગળ જોવા મળ્યા? બીજા બધા તો નોર્મલી જે આપણે સિલિન્ડર ગેસ કહીએ છીએ કે જે ગેસમાં આપણે પહેલાં જે વાપરતા હતા, ગેસ લાઈન નહોતી ત્યારે, એવા બધા ગેસના સિલિન્ડર છે। પછી સ્મોલ નાના સિલિન્ડર્સો છે જે તમે જોઈ શકો છો। કોપર વાયર્સ છે જે બધા ઝેરેલી, બધા એકદમ ગેસિયસ છે, બરાબર, ઝેરેલી ગેસિયસ છે જે ફાયર એકદમ તરત જ કરી દે, એવા બધા પદાર્થ હતા જેથી કરીને આ બધું થયું છે।
તો ઝિલન, આપ જોઈ રહ્યા છો ટૂંક સમયમાં અહીંયા આગળ જે FSLની જે ટીમ છે તે પણ અહીંયા આગળ આવશે અને તે પણ તપાસ કરશે, પરંતુ એટલી ભયંકર ભીષણ આગ લાગી હતી, જાણે જે બાટલા હતા તે ફૂટી રહ્યા હતા, જાણે ફટાકડા ફૂટતા હોય તેવો માહોલ હતો, એટલે કે ખૂબ જ અફરાતફરીનો જે માહોલ હતો તે અહીંયા આગળ જોવા મળતો હતો. ઝિલન જી આભાર રાજલ તમામ જાણકારી આપવા માટે. અમદાવાદથી સમાચાર. જીવરાજ પાર્કની જ્ઞાનદા સોસાયટીનો અગ્નિકાંડ, જ્યાં FSLની ટીમ તપાસ કરવા માટે પહોંચી છે. FSLની ટીમે ઘટના સ્થળ ઉપરથી સેમ્પલ્સ લીધા છે. કયા પ્રકારના જ્વલનશીલ પદાર્થને લઈને આગ વિકરાળ બની તેને લઈને તપાસ થશે. FSLના રિપોર્ટના આધારે પોલીસ હવે આગળ કાર્યવાહી કરવાની છે. મકાનમાં બનાવેલા ગેરકાયદે ગોડાઉનમાં આગ લાગી હતી અને માતા પુત્રનું મોત થઈ ગયું હતું. ઘરમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં માતા પુત્ર બંને જીવતા ભૂંજાયા. મકાન માલિકે ઘરમાં ગેરકાયદે ગોડાઉન બનાવ્યું હતું. AC, ફ્રિજની ગેસ બોટલ, સિલિન્ડર રાખવામાં આવ્યા હતા. સોસાયટીના રહીશોએ મહાનગરપાલિકાને ફરિયાદ કરી હતી કે ઘરમાં ગેરકાયદે ગોડાઉન ચાલે છે. જોકે મહાનગરપાલિકાએ માત્ર નોટિસ આપીને સંતોષ માની લીધો. અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં જે જ્ઞાનદા સોસાયટી આવી હતી કે જ્યાં ઘરમાં ગેરકાયદેસર ગોડાઉન ચાલતું હતું, ત્યારે આગ લાગવાની સાથે જ અહીંયા 2 વ્યક્તિનો ભોગ લેવાયો હતો, જેમાં જે ઘર માલિક હતા તેની પત્ની અને 2 વર્ષના પુત્રનો ભોગ લેવાયો હતો. જોકે અહીંયા આગળ જીવરાજ પાર્ક 4 રસ્તા પાસે જ આ સોસાયટી આવી છે. 24 નંબરનું જે ઘર છે તેનું જે ગ્રાઉન્ડ ફ્લોરમાં સ્ટોર કરેલા જે AC, ફ્રીજ, લાઇટર, ગેસના બાટલા અને કોમ્પ્રેસર ફાટતાની સાથે જ જે ભીષણ આગ લાગી હતી. ત્યારબાદ અહીંયા આગળ આજે FSLની જે ટીમ છે તે તપાસ માટે આવી રહી છે. જોકે અહીંયા આગળ જે ગોડાઉન બનાવવામાં આવ્યું હતું તેમાં જે બ્યુટેન જે સ્પ્રે, જે ગેસનો સ્પ્રે હોય છે તેનો મોટા પ્રમાણમાં જથ્થો હતો અને કદાચ તે ફાટવાના કારણે જ આ આગની ચપેટમાં આખું જે ઘર હતું તે બળીને ખાક થઈ ગયું હતું. જોકે તેની આસપાસ પણ ઘણી બધી જગ્યા પણ બળીને ખાક થઈ ગઈ હતી. વાહનો પણ બળીને ખાક થઈ ગયા હતા. લગભગ 12થી પણ વધુ વાહનો, જેમાં 4 વ્હીલર અને 2 વ્હીલર હતા, તે વાહનો પણ બળીને ખાક થઈ ગયા હતા. જોકે સ્થાનિકોએ અવારનવાર અહીંયા જે ઘર માલિકને રોકવાનો પ્રયાસ કર્યો હતો, કારણ કે ઘરમાં જ અહીંયા આગળ કોમર્શિયલ જે ગોડાઉન ઊભું કરવામાં આવ્યું હતું અને જેમાં જ્વલનશીલ જે પદાર્થો હતા તે પણ તે અહીંયા આગળ રાખતા હતા. ત્યારબાદ ગરમીનું પ્રમાણ વધવાના કારણે જ અહીંયા આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે સોસાયટીના આજુબાજુના તમામ જે મકાનો હતા તેને પણ ક્ષતિ પહોંચી છે. આપની સાથે અહીંયા આગળના જે સ્થાનિક રહેવાસી છે તેમની સાથે વાત કરીશું, પરંતુ પહેલાં આપ જોઈ રહ્યા છો કે આજે FSLની જે ટીમ છે, કારણ કે અહીંયા આગળ ઘણા ગેસના સિલિન્ડર અહીંયા આગળ આવેલા છે, આ સિવાય જે બ્યુટેન જે ગેસનો જે સ્પ્રે છે તે પણ, કારણ કે જ્યારે આગ લાગી હતી ત્યારે અલગ અલગ વિસ્તારમાં પણ આ જે સ્પ્રે ઉડીને ગયા હતા અને અન્ય ઘરોને ક્ષતિ પહોંચી હતી. આપણી સાથે સ્થાનિક છે તેમની સાથે પણ વાત કરીશું. ભાઈ, આ જે ગેરકાયદેસર રીતે ઘરમાં જ આ ગોડાઉન બનાવ્યું હતું, અનેક વખત રજૂઆત કરી હતી, પણ ઘર માલિક શા માટે માનતા નહોતા? એમને અવારનવાર અમારા તરફથી, સોસાયટીના મેમ્બર તરફથી, અમારા ચેરમેન, સેક્રેટરી તરફથી ઘણી વખત વિનંતી કરવામાં આવી, પણ એ લોકો કોઈનું સાંભળવા તૈયાર જ નહોતા. એમને માત્ર ને માત્ર એમનો ધંધો અને માત્ર ને માત્ર એ જ દેખાઈ રહ્યું હતું. અમે એમને એ વખતે બી ચેતવ્યા હતા કે તમારા ફેમિલીનું પણ આમાં ખાસું એવું જોખમ છે, તમે આ વસ્તુથી ચેતી જાઓ, પણ કોઈ પગલાં લેવાયા નહીં. આજે એનું પરિણામ તમારી સામે છે કે જે સોસાયટીના રહીશો. કેટલા વર્ષથી અહીંયા આગળ ધમધમતો હતો ગોડાઉન? આ લગભગ છેલ્લા 5-1 વર્ષથી આ વસ્તુ ચાલી રહી હતી. કોરોના ટાઈમથી અમે એ લોકોને ચેતવેલા હતા, છતાં બી આ વસ્તુ કન્ટિન્યુઅસલી ચાલી રહી હતી અને એનું પરિણામ તમે જોઈ રહ્યા છો. આજુબાજુના રહીશોએ તો ભોગવ્યું, પણ એમણે બહુ મોટું પરિણામ ભોગવ્યું. તો
આપ જોઈ રહ્યા છો કે આ આખી જે એફએસએલની જે ટીમ છે તે અહીં આગળ ચકાસણી કરવા માટે આવી છે, પરંતુ આપ જોઈ રહ્યા છો કારણ કે અહીં આગળ જે ગેસ સિલિન્ડર પણ અહીં જોવા મળી રહ્યા છે અને આગ લાગવાના કારણે જ અહીં આગળ આ ઘરમાં જે રહેતા સરસ્વતીબેન અને તેમના દીકરાએ જીવ ગુમાવ્યો છે. અનેક વખત લોકોએ અહીં આગળ રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો, જોકે ન માત્ર આ એક જ ઘર બળીને ખાખ થયું છે પરંતુ આ સિવાયના બીજા 2 થી 3 ઘરોમાં પણ ભારે નુકસાન થયું છે. ખાસ કરીને જાનમાલથી નું પણ વધુ એવું નુકસાન થયું છે, લાખોનું નુકસાન થયું છે. ત્યારે એફએસએલની ટીમ છે કે તે અત્યારે ચકાસણી છે તે કરી રહી છે. એક પછી એક અલગ અલગ જગ્યાએ જઈને તપાસ છે તે કરવામાં આવી રહી છે. ત્યારે ખાસ કરીને અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ જે રેસિડેન્શિયલ વિસ્તાર હોય ત્યાં આગળ કમર્શિયલ બનાવી દેવામાં આવતું હોય છે અને ગેરકાયદે રીતે જે રીતે આ વિસ્તારમાં જે ગેરકાયદેસર કામગીરી થતી હોય છે તેને લઈને અને નિર્દોષ લોકોને ભોગવવાનો વારો આવતો હોય છે. કેમેરામેન અજય પાંડે સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ.